સરળ અને સીધી રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ મને સાદા રસ શીખડાવ્યા અને 2-3 ટ્રાય કરવામાં લગભગ આવડી ગયા અને હવે કન્ટિન્યુ પણ લેતા ફાવી ગયા છે. તો આજે છે રવિવારે આપણે દર રવિવારે ગરબા વર્કશોપ હોય છે. જો કે આપણે નવરાત્રી પહેલા દર રવિવારે આપણે ગરબા વર્કશોપ બિલકુલ ફ્રીમાં કરાવતા. તો હવે નવરાત્રી પછી યાની કે દિવાળી પછી અમે અમુક ચાર્જ લઈએ છીએ. તો તમે પણ જો રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા આવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને મને કોલ પણ કરી શકો છો. અને સ્ક્રીન ઉપર તમે જે મોબાઈલ નંબર જોઈ રહ્યા છો એ મોબાઈલ નંબર ઉપર પણ તમે મને કોલ કરીને પૂછી શકો છો. તો આજે આપણે આવ્યા છે, શું તમારું નામ છે? અશોકભાઈ. આપણે અશોકભાઈ સાદોરાસ શીખવા આવ્યા છે. તો હું તમને અશોકભાઈને કઈ રીતે શીખવાડ્યું છે, કઈ રીતે અશોકભાઈને હું શીખવાડું છું એ પણ વિડીયોની અંદર બતાવીશ. બરોબર. અને હા, કે આપણે લગ્નના ગ્રુપ સ્ટેપ પણ હું શીખવાડું છું. 8 થી 10 જણા તમે લોકો આવો છો, 8 થી 10, અને તમારે લગ્ન માટે સ્પેશિયલ ગ્રુપ સ્ટેપ શીખવો છે, વેસ્ટર્ન શીખવો છે, તો હું એ પણ તમને શીખવાડીશ. તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા નંબર ઉપર મને કોલ કરો. બરોબર. અને આજે હું અશોકભાઈને કઈ રીતે શીખવાડું છું એ વિડીયો એન્ડ સુધી જુઓ. અને એન્ડમાં હું સોંગ ઉપર પણ રમીને બતાવ્યું કે મેં શીખવાડી દીધું, સોંગ ઉપર રમીને પણ બતાવ્યું. એટલે વિડીયો તમે એન્ડ સુધી જુઓ. અને ન આવડતું હોય તો તમે પણ આ વિડીયોને જોઈને શીખી શકો છો. અને તમારા ફેમિલી મેમ્બર છે, કોઈ ભાઈબંધ દોસ્તાર છે અથવા કોઈ મિત્ર છે, એને આ વિડીયો શેર કરો જેથી કરીને એ પણ મારી પાસે ગરબા શીખવા આવી શકે. બરોબર. તો આજના વિડીયોમાં આપણે શીખવાનું છે અશોકભાઈને સાદો રાસ કઈ રીતે શીખવાડું એ તમે જુઓ. ઓકે, પાછા આવી જાઓ. તો સાદા રાસની અંદર શું કરવાનું છે? સાદા રાસની અંદર ખાલી 4 સ્ટેપ આવશે. 4 સ્ટેપની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે, કઈ રીતે શીખવાનું છે, કઈ રીતે હાથના સ્ટેપ રમવાના છે એ પણ તમને રમીને બતાવું. બરોબર. તો પહેલા 1 કાઉન્ટની અંદર શું કરવાનું છે? 1 કાઉન્ટની અંદર તમારો ડાબો પગ આગળ રાખવાનો છે. પણ તમે જ્યારે શરૂઆત કરો એટલે થોડોક ડાબો પગને આગળ મૂકવાનો છે, આવી રીતે 1. ઓકે, તમે પણ કરો. જોયું? 1 કાઉન્ટની અંદર જમણો પગ પંજા પર આવી ગયો. બરોબર. તો હવે 2 કાઉન્ટમાં શું કરવાનું છે? 2 કાઉન્ટની અંદર તમારો જે જમણો પગ છે ને એને આગળ મૂકીને આ બાજુ ફરી જવાનું છે, આ બાજુ. ઓકે, 2. તો 2 કાઉન્ટની અંદર તમારો ડાબો પગ પંજા પર આવી જશે. અને 3 કાઉન્ટની અંદર શું કરવાનું છે? તમારો જે ડાબો પગ પંજા પર છે ને એને પાછળ લેવાનો છે, તમારી બેક સાઈડ, આવી રીતે 3. અને 4 કાઉન્ટની અંદર પાછું આ બાજુ આગળ પગ મૂકી 4. જોયું? ડાબો પગ 4 ઉપર. ઓકે, થોડાક રિટર્ન આવી જાઓ, પાછળ આવી જાઓ. જો 1 2 3 4 એક સાથે 4 સ્ટેપ રમીને બતાવીએ, પગના સ્ટેપ. બરોબર. સાથે અશોકભાઈ પણ શીખશે અને પણ તમે પણ શીખશો સાથે. બરોબર. તો આપણે એક સાથે 4 સ્ટેપ કરજો. 5 6 7 ગો. 1 2 3 અને 4. જોઈ લીધું? 1 2 3 4. હવે આ સ્ટેપને આપણે કન્ટિન્યુ રાખવાનું છે. કન્ટિન્યુ રાખવા માટે શું કરવાનું છે? તમારો જે ડાબો પગ પંજા પર છે, ડાબો પગ પંજા પર, એને પાછો આગળ મૂકીને કન્ટિન્યુ આપણે પણ કન્ટિન્યુ રાખજો. બરોબર. તો હવે શું કરીએ? આપણે કન્ટિન્યુ રાખશું. મતલબમાં આખું સ્ટેપ બોર્ડ રાઉન્ડ ની અંદર એમાં કરશું. જો 1 આ 2 આ 3 આ 4 1 2 3 4 1 2 3 4 1 2 3 સ્ટોપ. ઓકે, જોઈ લીધું તમે કે અમે પગના સ્ટેપ શીખવાડી દીધા અશોકભાઈને. આની પહેલા મેં બહુ મહેનત કરી, 1 કલાક કન્ટિન્યુ શીખવાડ્યા, પણ એક શીખવાડ્યા પછી આ વિડીયો શૂટ કરું છું. બરોબર. તો એમને પણ મેં શીખવાડવામાં ઘણી બધી મહેનત કરી છે, એમને આવડી ગયું ઓલરેડી. પણ હવે તમે પણ શીખો ને એ માટેથી હું વિડીયો બનાવું છું. તો હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે કરવાના છે. તો હાથના સ્ટેપની અંદર શું કરવાનું છે? 1 કાઉન્ટમાં તાળી પાડવાની છે અને 3 કાઉન્ટમાં તાળી પાડવાની છે. આ 2 કાઉન્ટની અંદર તાળી પાડવાની છે. અને તમારી પોઝિશન આપણે કઈ બાજુ ફેરવવાની છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે હાથના સ્ટેપ કરજો. બરોબર. તો 1 કાઉન્ટની અંદર આપણે તાળી જ્યારે પાડો એટલે સ્ટેપ આપણો આગળ આવે. જો આ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 સ્ટોપ. ઓકે. ઓકે, જો તમે પણ કન્ફ્યુઝ થઈ ગયા છો કે સર અમને ડાયરેક્ટ કઈ રીતે અમને આવડે. તમે તો ડાયરેક્ટ રમવાનું સ્ટાર્ટ કરી દીધું. ડાયરેક્ટ નહીં, હું તમને કઈ બાજુ ફરવાનું છે, કઈ બાજુ આપણે કઈ પોઝિશન કરવાની છે, કયા કાઉન્ટ ઉપર કઈ આપણી પોઝિશન આવે એ તો હું તમને શીખવાડું. વિડીયો એન્ડ સુધી જોવો એટલે તમારે કઈ કન્ફ્યુઝ ન થાય. તો આપણે પહેલા
તમે પણ એક્શન કરજો, બરોબર? તો આપણે પહેલા 1 કાઉન્ટની અંદર આપણી પોઝિશન આ બાજુ હતી, આગળની સાઈડ, બરોબર, રાઉન્ડની અંદર. તો આપણે ખાલી 2 સ્ટેપ જ કરવાનું. જો આ 1 અને 2 સ્ટોપ. 2 કાઉન્ટની અંદર પોઝિશન આખી આ બાજુ ફરી ગઈ. તો 3 કાઉન્ટની અંદર શું કરવાનું છે? રિટર્ન આવવાનું છે પાછા આ બાજુ 3. તો 3 કાઉન્ટની અંદર જમણો પગ પંજા પર આવી જાય. તમે જ્યારે 4 નું સ્ટેપ કરો એટલે આગળની સાઈડ આ બાજુ પોઝિશન આવશે અને ડાબો પગ પંજા પર, બરોબર? ખબર પડી ગઈ? તમને ખબર ન પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જુઓ, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ન થાય. તો હવે આના સ્ટેપની અંદર અમે ગોળ રાઉન્ડની અંદર રમીને બતાવી પરફેક્ટ કઈ રીતે આપણે રમવાનું છે, બરોબર? ચાલો રાખો ડાબો પગ આગળ. ઓકે, 5 6 7 ગો. 1 2 3 4 1 2 3 4 1 2 3